સો દરેક સિંગલ છોડવા ઉપર 10 થી 12 કિલોની ગણતરી છે સાહેબ. અને આ બધી ડાળીઓ જો તમે વેટના કારણે ઝુકાઈ ગઈ છે. જો વચ્ચે આમ ગુચ્છામાં ફ્રૂટ છે બધા. આ જો ડાળીયા બધી ઝુકાઈ ગઈ છે નીચેની સાઈડમાં. અને આપણે અહીંયા આ બેગિંગ કર્યું છે. બેગિંગ પછી આ જો તમે જોઈ શકો. બિલકુલ ગુચ્છામાં ફ્રૂટિંગ છે. અને આ ડાળીઓ બધી ઝુકાઈ ગઈ. આ 3 ફૂટ અને રોટુરો 12 ફૂટ. આગળની સાઈડમાં પણ તમે જોઈ શકો ટોટલ બ્રાન્ચીસ જમીન ઉપર આવી ગઈ છે. હવે દાખલા તરીકે આપણે દરેક સિંગલ છોડના ડીપમાં જશું ને તો બધી જ જગ્યા ઘણો ફાલ જોવા મળશે તમને. જો હવે આ બ્રાન્ચ જો આ ક્વોલિટી. સો એ પ્લાન્ટેશનથી લઈને હાર્વેસ્ટિંગ સુધીનો ટોટલ તમને સપોર્ટ આપવામાં આવશે. દાખલા તરીકે એમાં કટિંગ પ્રૂનિંગ કેવી રીતે કરવાની, ફ્લાવરિંગ સ્ટેજ આપણે કેવી રીતે મેન્ટેન કરી શકીએ છીએ. હવે ઘણા બધા ખેડૂતોનો પ્રોબ્લેમ છે કે એમની વાડીમાં અલ્ટરનેટિવ બેરિંગ થાય છે, રેગ્યુલર ફ્લાવરિંગ મળતી નથી અને ફ્રૂટની પણ સાઇઝ સારી નથી અને વન ટાઈમ તો ફ્લાવરિંગ આવે જ નહીં. તો એમાં તમે જોઈ શકો આ ક્વોલિટી છે. એમાં ઇન્ડો ઇઝરામની ટીમ સાથે જોડાઈને તમે પ્લાન્ટેશનથી લઈને ફર્ટિગેશન, વોટરિંગ અને ફ્લાવરિંગ, ફ્રૂટિંગ મેનેજમેન્ટ બધું તમને બી પ્રેક્ટિકલી નોલેજ મળશે. તો આગળની રોમાં તમે જોઈ શકો બધી જ જગ્યા બહુ વધારે ફ્રૂટ છે. જો આગળ પણ જો, એટલે ગમે એ રોમાં બહુ જબરદસ્ત ફાલ આવ્યું છે. જો આગળની સાઈડમાં આ જો તમે ફ્રૂટની સાઈઝ પણ કન્ફર્મ કરી શકો. બહુ જબરદસ્ત અને હેલ્ધી ફ્રૂટ છે. આ બેગિંગ